આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. ગુજરાતમાં રમકડા ઉત્પાદનને વેગ આપવા માટે ટોય પાર્કની સ્થાપના કરવા માટે શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવાની સૂચના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી છે. ગાંધીનગર ખાતે જીઆઈડીસી વસાહતોના વિકાસ અને કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખીલવણી વિશે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે ટોય ઇન્ડસ્ટ્રીઝનો મોટા પાયે વિકાસ થાય અને નિકાસલક્ષી ઉત્પાદન શરૂ થાય તેવી વ્યૂહરચના ઘડી કાઢવા પણ તંત્રને સૂચના આપી હતી. આ બેઠકમાં જીઆઈડીસીના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ એમ કે દાસ અને જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર થેન્નારસન હાજર રહ્યા હતા. આદર્શ ઔદ્યોગિક વસાહતનો 5 સ્થળે નમૂનારૂપ વિકાસ કરવાની ચર્ચા પણ આ બેઠકમાં થઈ હતી. ઉપરાંત નવી વસાહત ઊભી કરવા માટે ડિમાન્ડ સર્વે કરવાનું સૂચન શ્રી રૂપાણીએ આ બેઠકમાં કર્યું હતું. એશિયાની સૌથી જૂની અને મોટી સુગર ફેક્ટરીઓમાંની એક ગણાતી ગણદેવી સુગર ફેક્ટરી વ્યવસ્થાપક મંડળની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 75.86% મતદાન થયું હતું. આ પૈકી ગણદેવી અ વર્ગની બેઠક માટે 79.49%, નવસારી અ વર્ગની બેઠક માટે 68.96%, ચીખલી અ વર્ગની બેઠક માટે 82.71%, વલસાડ અ વર્ગની બેઠક માટે 85.71%, મહુવા અ વર્ગની બેઠક માટે 80.25%, વાસંદા અ વર્ગની બેઠક માટે 87.59% મતદાન થયું હતું, જ્યારે બ વર્ગની બેઠક માટે 64.29% મતદાન થયું હતું. કુલ 15 બેઠકો પરના ઉમેદવારોનું ભાવિ સીલ થયું છે. એક બેઠક અનુસૂચિત જાતિ જનજાતિ બેઠક ઉપર 3 ફોર્મ ભરાયા હતા, પરંતુ 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા એ બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. તમામ ઉમેદવારોનું ભાવિ સીલ થયું છે. જોકે હાઈકોર્ટના આદેશ પ્રમાણે મતગણતરી હાથ ધરાઈ નહોતી. હાઈકોર્ટના નવા આદેશ બાદ જ મતગણતરી હાથ ધરાશે. એ બાદ જ પરિણામ જાહેર થઈ શકશે. હાલ તો વર્તમાન ચેરમેન જયંતિભાઈ પટેલની સમન્વય પેનલ હોટ ફેવરિટ ગણાય છે. ડાંગ જિલ્લામાં આહવા, વઘઈ અને સુબીર તાલુકાના ખેડૂતોને નવીન ખેતી પદ્ધતિ કરવા માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ આપવામાં આવી હતી, જેમાં વિવિધ નિષ્ણાંતોએ પ્રાકૃતિક ખેતી, બાગાયતી પાકોની વૈજ્ઞાનિક પદ્ધતિ જેવા વિષયો પર 54 ખેડૂતોને માર્ગદર્શન આપી તાલીમ આપી હતી. આ તાલીમના અંતે ખેડૂતોને ખેતીવાડી અને બાગાયત વિભાગમાં વિવિધ સહાય યોજના ચાલી રહી છે તેનો મહત્તમ લાભ લેવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ તાલીમમાં દવાઓ અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે અંગે ડાંગ જિલ્લાના ખેડૂતોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. કોરોના રોગચાળાના લીધે કચ્છ આવતા સહેલાણીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ભુજ ખાતે આવેલા આયના મહેલના સુપરવાઇઝર સંજય વૈષ્ણવે જણાવ્યું કે દીપોત્સવી પર્વની રજાઓમાં ગત વર્ષની સરખામણીએ મહેલના મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કોરોનાને કારણે અમારી દ્રષ્ટિએ ઘણો ફરક છે. ગઈ વખતે આ જ સમયગાળા દરમિયાન લગભગ 8 થી 9,000 પ્રવાસીઓએ આયના મહેલની મુલાકાત લીધી હતી, પણ આ વખતે કોરોનાને કારણે જે ઇફેક્ટ થઈ છે એમાં અત્યારે લગભગ 4200 માણસોએ આપણે અહીંયા આયના મહેલની મુલાકાત લીધી છે. આના ઉપરથી કમસે કમ અત્યારે એટલું કહી શકાય કે કોરોનાનો પ્રહાર હજી પણ ચાલુમાં છે. તેમ છતાં હું તો મારે આ સ્થાનેથી એટલું જ કહીશ કે પ્રવાસીઓ ભલે મુલાકાત લે, પણ આ વખતે મારા એવું જોવામાં આવ્યું છે કે પ્રવાસીઓમાં હજી જેટલી જાગૃતતા જોઈએ એટલી હજી આવી નથી. અહીંયા પણ અમારે વારંવાર સૂચનાઓ આપવી પડે છે કે મહેરબાની કરીને આપના માસ્ક કવર કરો, સોશિયલ ડિસ્ટન્સનો ખ્યાલ રાખો. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે આવેલા જિલ્લા અને તાલીમ ભવન ખાતે ડાંગ જિલ્લાની સમૃદ્ધ કલા સંસ્કૃતિ, તેની જીવનશૈલી, પરંપરાઓ તેમજ ડાંગ જિલ્લાનો ઐતિહાસિક વારસાને ઉજાગર કરતું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં ડાંગ જિલ્લાની અતિ પ્રાચીન સંગીત કલાના વાદ્યો, પહેરવેશ, ઘરેણાં, રાચરચીલું, અનાજ સંગ્રહ માટેની કોઠીઓ, પથ્થર તેમજ વાંસની અનેક વસ્તુઓ મૂકવામાં આવી છે તથા ડાંગી સંસ્કૃતિની જૂની રીતભાતનું વર્ણન કરતી તમામ માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. આ તાલીમ ભવનમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. સાથે શિક્ષકોને ઘડવાનું કામ એટલે કે DL.Ed કોલેજ પણ અહીં ચાલે છે. અહીં આવનારા તમામને એક જગ્યાથી સંપૂર્ણ માહિતી મળી રહે તેવું મ્યુઝિયમ ઊભું કરાયું છે. આ અંગે આચાર્ય ડોક્ટર BM રાઉતે આ મુજબ જણાવ્યું. આ વઘઈ ખાતેના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં અમે આખા ડાંગની સંસ્કૃતિનું તાદસ નિરૂપણ થાય એવું એ સરસ મજાનું એક રિસોર્સ સેન્ટર બનાવેલું છે.
એમાં RTE 2009 એટલે કે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009માં એક એવી જોગવાઈ છે કે બાળક જે કંઈ વિષય વસ્તુ ભણે, ખાસ કરીને ધોરણ 1 થી 8ના જે બાળકો છે એ જે કંઈ વિષય વસ્તુ ભણે એની સાથે સાથે એ આજુબાજુની પરિસ્થિતિ શું છે એ પણ એ જાણે, એને નિહાળે એવી એક એમાં જોગવાઈ છે. અને આ અનુસંધાનમાં ડાંગની જે કંઈ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું અહીંયા વિગતવાર નિરૂપણ થયેલું છે. યાત્રાધામ શામળાજી ખાતે કાર્તિક પૂર્ણિમાનો લોકમેળો રદ કરવાનો નિર્ણય મંદિર વ્યવસ્થાપન અને જિલ્લા તંત્ર દ્વારા લેવાયો. અમારા પ્રતિનિધિ જણાવે છે કે કોરોના સંક્રમણ વધુ ફેલાવાની ભીતિ હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો એકઠા થાય છે તેવા આયોજન રદ કરવામાં આવી રહ્યા છે. તે પૈકી શામળાજી ખાતેનો મેળો પણ રદ કરાયો છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે દર શિયાળામાં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીનું આગમન થાય છે. અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ચાલુ સાલે શિયાળાની શરૂઆતમાં જ પ્રવાસી પક્ષીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયાકાંઠાના વિક્ટર, ચાંચ, ખેરા, પટવામાં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવી ચૂક્યા છે. અરબી સમુદ્રમાં ઉદભવેલું ગતિ વાવાઝોડું પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી આજે વિખેરાય તેવી સંભાવના છે. આથી રાજ્યના માછીમારોને દરિયા કિનારા નજીકના વિસ્તારો માટે કોઈ ચેતવણી અપાઈ નથી. જોકે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં મધદરિયે પવનની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક થાય તેવી સંભાવના હોવાથી રાજ્યના માછીમારોને અરબી સમુદ્રમાં મધદરિયે નહીં જવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.